ના કે આપણું એ કયા છે, આપણું શું છે અહીંયા? એ કઈ નથી. આ શરીર એક ભાડાનું મકાન જેવું છે. હે આપણને જન્મ આપે બીજા, નામ આપે બીજા, હે અને વિદ્યા એ આપે બીજા, નામદાન આપે એ બીજા, હે અને રહીએ હો બીજાના મકાનમાં. તો માણસને અભિમાન કઈ વાતનું? આપણું અહીંયા શું છે એમ કે જેને પોતાનું કહી શકીએ? એક વસ્તુ બતાવો કે આ ઈ મારી છે એમ, અને આને મેં લઈને જવાનો છે કોઈ? તમારા સોનાના બંગલા તો કેમ ના હોય? હે અને 5-10 ગાડીઓ, કરોડો રૂપિયાની પ્રોપર્ટી હોય કે ગાડી કેમ ના હોય, જમીનો કેમ ના વસાઈ હોય? હે એ આવવાનું જોડે કઈ ના આવે. તમારી કર્મ કમાણી આવે તમારી જોડે. જેવું વાવો તેવું લો. તમે પુણ્ય કરો તો પુણ્ય તમને મળશે, હે પાપ કરો તો પાપ તમને મળશે. કર્મ કમાણી આવે, કર્મના લેખાજોખા થાય. તમે ધન દોલતના લેખાજોખા નહીં થતા. હે અહીંયા કોઈને ગુનેગાર સાબિત કરો હોય ને, હે હાથ અને જૂઠો સાબિત કરો ને તો હવે પૈસા ના કોઈ તેના હાથ અને જૂઠો સાબિત થઈ જાય. હે પણ તઈ એવો કોઈ કાયદો નથી એમ. આ મન, આ ચિત્ત છે ને રજિસ્ટર છે. અહીં તમારે એક એક વિચારો લખાય. તમે જે વિચારો ને એ રજિસ્ટર છે એમ, તરત લખાઈ જાય એમ. આ વિચાર કર્યો, આ પાપ કર્યો. આ મન એક રજિસ્ટર ચોપડો છે આપણો, ચિત્ત એક ચોપડો છે. અહીંયા તમે જેવા વિચારો કરો ને એવા તમારા વિચારો લખાય. ધોધમાર વરસાદ પડતો હતો બહુ જ, અને છત્રી લઈને બેઠા જોઈ તો વરસાદ જો ને કેટલો પડે છે એમ. પોતે છત્રી ખોલીને બેઠું પણ વરસાદ કેવો પડે છે જોઈ ખરો એમ, પણ પોતે ના પીંજાય. નદી કિનારે બેઠો જોયા કરતો નિર્મળ નીર. હે જયરામ કહે નાયા વિના ક્યોંથી સુધરે શરીર? ઓંગળી હો બોલવા તૈયાર નહીં. જોયા કરે નદીના નીર, ગંગા વહેતી જાય છે, પણ લાય હું પણ ડૂબકી મારીને મેં પોતે પાવન થવું એમ. પણ આંગળી એ ના બોલે, જોયા કરે નદીના નીરને. પણ આ ગુરુ જ્ઞાન ગંગા છે. ગંગામાં નાવાથી તમારા શરીરના મેલ ધોય. ગંગામાં નાવા જાવ ને તો કદાચ તમારા શરીરનો મેલ ધોય. પણ સદગુરુ સત્સંગ રૂપી ગંગામાં નાવ ને તમારો આત્માનો મેલ ધોવાય. કોણ કે છે કે ગંગામાં નાવાથી આત્માના મેલ ધોવાય? એ હોય તો પાપ કર્મ કરી સીધા ગંગામાં ના આવવાનું, એટલે બધા પાપ ધોવા જાય. પછી પાછા જે કર્યું તે થાય કે નહીં? કેમ કર્મના આધીન થઈને લખ 84 અવતારો ભોગવવા પડે છે? એવું હોય તો લખ 84 અવતારો ના ભોગે ને. આ ભૂંડોનો ત્રાસ વધી ગયો, રોજરોનો વધી ગયો. હવે ઝાટકા મશીન નહીં મેકવા પડતા. गुरु की भक्ति बिना भय बन के रोज, आज रोजरा बढ़ी गया. गुरु की निंदा सुने जो गाना, तापसुआ का फोकट ज्ञाना. गुरु की निंदा जो नर कहे शुकर स्वान अवतार धरी. शुकर कहता भून અને શ્વાન કહેતા કૂતરા. કૂતરોની વસ્તી વધી છે, ભૂંડોની વધી છે. આ નિંદા કરતા વડે કે નહીં? અને જો કરતા વળે તેની હજુ વધશે. નક્કી કરી લેવું અમે શું કરે, આપની કરની કેવી અને કેવા દિન જવાનું. જિંદગીમાં કેટલું કમાણે તમે સરવાળો માનજો. લાવ્યા છો કેટલું, લઈ જાશો કેટલું. ભાઈ ઊંધે મોડે પા ભટકાય, પણ સરવાળો મારો કોઈક દિવસ એમ વિચાર કરો. રાત્રે ઊંઘવા પડો ને શાંતિથી, એમ વિચારવાનું એમ કે તમારી બાળપણની જિંદગીથી અત્યાર સુધી તમે કમાણી કેટલી કરી એમ. ધન દોલતની નથી, માલ મિલકતની નથી. તમે પુણ્યની કમાણી કેટલી કરી અને પાપની કમાણી કેટલી કરી. રાત્રે ઊંઘવા પડો ને શાંતિથી એમ વિચારજો એમ કે મેં કેટલી કમાણી કરી એમ, કે ખરેખર મેં સતલોકનો અધિકારી છે કે નથી એમ, કે નરકનો અધિકારી છે એમ. ખાલી હિસાબ મારજો તમે તમારા જીવનની અંદર એમ. કેટલું ખોટું કરીને કેટલું સાચું, તમારા અંતરાત્માને પૂછજો, હાથ મૂકીને કદાચ વિચાર કરજો એમ કે જિંદગીમાં શું મેં સાચું કર્યું, શું ખોટું કર્યું. તમને તમારું અરીસો જોઈને તમે ખુદને તમે અરીસા આગળ ઉભા રહેજો અને પોતે વિચાર કરજો કે મેં જિંદગીની અંદર કર્યું છે શું અત્યાર સુધી, તો તમને ખ્યાલ આવશે એમ. હજુરે સમજ મન તું, હજુરે સમજ મને બાવરા હો. गुरु की भक्ति बिना भय नर करता.
હે માઠે ખાય પછી માઠે જમકેરા ગૌરાહો. અમારા રવિદાસ સાહેબ બોલે ભજન, એ ગુરુની ભક્તિ વિના ભય નર ગઢા. ગઢેરો થાય લાઈટો ખાય, ગઢેરાનો ઓટર ખાય. એવી લાઈટો ના ખાવી હોય તો અત્યારથી વિચારવાનું કેવું ને, શાંતિથી ઊંઘવા પડો ને, શાંતિથી વિચારો ને એકલા પડો ત્યારે કે મેં કમાણી કેવી કરી અને શેની કમાણી કરી, સારી કરી કે ખરાબ કરી.